હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. આજનો બ્લોગ ચાલુ થાય છે 12 વાગ્યા પછી, કારણ કે દુકાન એકલા હતા, સાફ સફાઈ કરી હતી, કારણ કે કાલ બર્થડે ઉજવો હતો એટલે આ બધું કેક ને એવું બધું હતું. એટલે વરસાદ હતો એટલે બધા ચપ્પલ પહેરીને આવ્યા હતા, એટલે એ બધું સાફ કરીને પોતા મારીને નવરા થયા છે. એ કલાક પહેલાં થઈ ગયા, પણ વિડીયો ને એડિટિંગ બધું હાલતું હતું એવું. આ ભાઈ ને આજ હું બે એક જ છે, નથી જતીનભાઈ, ધમભાઈ મોટા વરાસા વયા ગયા હવેથી. જતીનભાઈ અહીંયા આવ્યા નથી, આરામવાળું જીવન છે એવું છે. તો હેલો ગાઈઝ, હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આ ભાઈને કંઈક કેવું છે. હું કેવું ભાઈ તમારું? ખતમ નથી થતું, દુઃખ ખતમ નથી થતું. એ ભાઈને જોયું, કોને ખબર હું એની જિંદગીમાં દુઃખ છે. શાંતિ જેવો ધંધો છે અમે નાનકડો, ધંધો કરાય. બાકી આપણે જો કવર બદલાઈ નાખ્યું છે, ટ્રાન્સપરન્ટ હતું એ કાઢીને જૂનું ચડાવી દીધું છે. બરોબર ને ભાઈ? બાકી વરસાદ જેવો માહોલ છે, પણ વરસાદ આવતો નથી. એસી જો થઈ ગઈ 90% કરવા જેવી પવન આવે છે, અને આ તો બંધ જ છે. આ બદલાવાનું છે, આપણે નવું લેવાનું છે. આ એસી કુલિંગ આપે છે એટલું હાલે છે. આજનું પેપર આવ્યું ને, વાંચ્યું? મેં જ વાત નાખ્યું, જો સામે પડ્યું છે, સામે આગળ પડ્યું. લાવો. તો ભાઈ કેટલા ટાઈમ પછી આજ આપણી દુકાને આવ્યો, દ્વારકા જઈને આવ્યો ને પછી જો આવતા હવે પૈસા આપી દીધા મને. વાપર હોય કે વાપર છોટું કે એમ છોટું કમાણ ટાઈમ પછી એટલે જે આપણે કાલ પરમદી મળ્યા હતા નહોતા મળ્યા ને, પમદી રાતે મળ્યા હતા. અડધી કલાક પૂરતા. એ ભાઈ મારે એટલું ભેળ લઈને આવ્યો છો. હા, એટલો બધો પ્રેમ. ચાલો ભેળ ખાઈ લઈશો. તો ભાઈ જો આ ભેળ લઈને આવ્યો છે, પણ આ ભાઈ નથી ખાતો. ચીકી એ ભાઈ ચીકી ખાવી કે શરદી છે એટલે ભેળ નથી ખાવી. ભાઈ ચીકી ખાધી. બોલો, ચીકી શરદી થાય ભેળ થી મને નથી ખબર પડતી. 100 રૂપિયા લેવા પડી રહે. નહીં પડી રહેશે. જોજે ચટણી લાવ્યો છું. ચટણી લેવો છે. ચટણી આવે ત્યાં નારે ભાઈ એક્સ્ટ્રા લખાય નહીં. ઓ તો ઠલઈ આ પડી રહેવાની છે. જોકે હું ટિફિન ખાઈને બેઠો, મને ભૂખ નથી. જોકે 7 વાગવા આવ્યા, પણ અત્યારે ભૂખ જ નથી લાગી. હાલે ભાઈ થોડી તેદી હું લાવ્યો તો મારી જ ખાધી હતી ભેળ. ખાધી તો ખોટું નહીં. હા ખાધી હતી, ખાધી હતી. આપણે ભેળ જ ખાધી હતી. તું હું ધમો હતા. હા, એ પીઝા મગાવ્યા. હા, આદિત્ય પિઝા કેવો છે કે ટોપ ના પેટ નો એમાં દાપે પાવ જ ન રાખે. તમારી હીરાબાગ નીકળી ને. હા, આ વરાછા છે ભાઈ. આયા થલે કાલે આમાં નાખ દે. તો ભાઈ 10:30 થયા છે ને આપણે કરી દીધી છે દુકાન બંધ. અને આ ભાઈ અને બીજા 2 ભાઈ પાછળ આવે છે. આપણે જવાનું છે, અચાનક થયું છે મૂવી જોવાનું. એટલે 10:30 તો શો છે. આપણે 10:30 દુકાન બંધ કરી. અત્યારે વાગી ગયા છે 11:50 11:50 થઈ ગઈ છે. અને મોટા થઈ અને પાછોતરા પહોંચ્યા. વરસાદ ચાલુ થશે, સાંભળે જવાનું છે. તમને ડાયરેક્ટ ટોકીસ પાસે મળવી. ઓલા બધા વાટે છે આપણી પાસે, હજી બધા પહોંચ્યા છે લોકો જાય. તો ભાઈ પહોંચી ગયા છે અમે શોપિંગમાં, જે અમારું મૂવી છે થિયેટર. તો આ ભાઈ અમારે હારે હતો. બહુ એક્સાઇટેડ છે. એક્સાઇટેડ છે? હા, ટિકિટ નથી થતું. ટિકિટ ના બાકી છે. ત્રીજો એટલે એક્સાઇટેડ છો. એટલે તું એક્સાઇટેડ છો. એટલે તું એક્સાઇટેડ છો. આ મુફતમાં જોવાનું હોય એટલે પછી આમ જો આ વસ્તુ છે ને, એ તમને હું ત્યાં ઉપર જઈને બતાવી દઉં. હાલે આવા વ્યસનને બોયકટ કરો. ઋષિતભાઈ ની અંદર ઉભા અમે 4 વાહે રહી ગયા, કારણ કે દુકાન બંધ કરવા મોડું થઈ ગયું હતું. તો ભાઈ કસ્ટમ ચેકિંગ થાય છે આયા. अरे डोमिनिक भाई क्यों मुंह लटकाए बैठे हो? फैन हो गया ना? जस्ट अ मोमेंट. पता है कि आप लोग इंटरवल के लिए बाहर जा रहे हो, लेकिन मैं आपको रोकना चाहता हूँ. इसे बोलते हैं क्लाइमेक्स. इट वाज वेरी गुड. आई एम सो हैप्पी विद यू. अभी अगला सीन वो मेरा है, कोई नहीं खाएगा. आजादगंज के गिरिबान तक पहुंचने से पहले तुम्हें मेरी झांसी से गुजरना होगा. તો ભાઈ મૂવી પૂરું થઈ ગયું હતું, અને હવે જમવાનું ગોતવાનું છે, કંઈક ખાવાનું. કારણ કે જમવા વગર ને આવ્યા હતા, એટલે જમવાનું ગોતવાનું છે. તો ભાઈ પછી નાસ્તો કરવા ગયા થેપલા અને દહીં.
બોલો ભાઈજી કોકને બોલાવે છે. તો ભાઈ નાસ્તો કરી લીધો હતો અને હવે અમે જાય છીએ ઘર બાજુ. તો રસ્તો વરસાદનો માહોલ છે એટલે પલ્લેટા દેવી. તો ભાઈ આપણે બધા ભાઈ છૂટા પડી ગયા છે અને આપણે હવે જાય છીએ ઘરે. તો આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા ઓડિયોમાં. ત્યાં સુધી લાલભાઈ તરફથી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.